નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે કે જે એ લોકોનું 11 મઈ એનું જે રિઝલ્ટ લાઈવ થઈ જશે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. તો વિડીયોમાં સુધી બને રહેજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક અને શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે આજે સવારે 9 વાગ્યે વિદ્યાર્થીઓનું ધોરણ 12ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ લાઈવ થઈ ગયું હતું. આર્ટ્સ, કોમર્સ અને જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હતા. હવે એ લોકો માટે બી આપણે પૂર્વ પરીક્ષામાં એ લોકો માટે વિડીયોમાં અપડેટ આપી છે કે જે એ લોકો પૂર્વ પરીક્ષામાં કેવી રીતે આપી શકે છે, શું ક્રાઇટેરિયો છે, તો એની બી વિડીયો અપલોડ છે. તમે લોકોને જોવું હોય તો તમે લોકો બી જોઈ શકો છો વિદ્યાર્થીઓ. એમાં 10મા ધોરણનું બી છે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને ખ્યાલ હશે કે જે સવારે 8 વાગે જે તમારું રિઝલ્ટ લાઈવ થઈ જશે, તો તમે લોકોને બે રસ્તા છે ચેક કરવાના. એક તો જે GSEB.org પર તમે લોકો ચેક કરી શકો છો. બીજો તમે લોકો જે GSEBનો ઓફિશિયલ નંબર છે જે તમે લોકોને આપણા પરિપત્રમાં મળી જશે. જઈને પ્રીવિયસ જે ધોરણ 12માનું વિદ્યાર્થીઓનું પરિપત્ર જાહેર થયું હતું એમાં જે ગુજરાત બોર્ડનું નંબર આપેલું હશે વિદ્યાર્થીઓ, તમે લોકો ત્યાંથી જઈને તમારો નંબર સેવ કરી લેજો. અથવા તમે લોકો ગૂગલ પર સર્ચ કરશો તો તમે લોકોને ત્યાં બી મળી જશે. તો એ નંબર સેવ કરીને તમે લોકો વોટ્સએપ પર હાઈ કરજો તો તમે લોકોને ઓટો રિપ્લાય આવી જશે. એમાં જે તમારો સીટ નંબર અને જે તમારું કયું ગ્રુપ છે એ તમે મોકલ દેશો, તમારું આખું રિઝલ્ટ અહીંયા આવી જશે વિદ્યાર્થીઓ. અને તમે લોકોને બંને તરીકે તમે લોકો તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો અને ક્રોસ ચેકિંગ બી કરી શકો છો વિદ્યાર્થીઓ. કોઈનું થોડું આગળ પાછળ થયું તો તમે લોકો વોટ્સએપ દ્વારા ચેક કરી લેજો અથવા તમે લોકો વેબસાઇટ દ્વારા ચેક કરી લેજો વિદ્યાર્થીઓ. હવે જે ધોરણ 10માના વિદ્યાર્થીઓનું જે બધા પાસ થવાના છે, આવી તો હું બી માનું છું કે બધા પાસ થઈ જશે, સારું રિઝલ્ટ આવશે. અથવા જે કંઈ વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા છે એ લોકો માટે બી આગળ અપડેટ આવવાની છે વિદ્યાર્થીઓ. તો આપણું ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થીઓ. તમારા માટે જ અહીંયા બધું થાય છે વિદ્યાર્થીઓ. તો થોડું ઘણું સપોર્ટ તમારા સાઈડથી બી જોઈએ છે. અને વિદ્યાર્થીઓ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.